મહિના પછી 2 મહિના પછી 15 દી પછી જ્યારે એમ કહીએ કે આપણે બેને રાજીનામું દેવું તો દેવા તૈયાર. મારું ચેલેન્જ છે ભાસ્કર દ્વારા કે 2.5 વર્ષમાં ગોપાલભાઈને ચેલેન્જ કરીને એવી જ વિકાસના કામની ચેલેન્જ કરીને તમને હિસાબ આપીશ. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતે જે ચેલેન્જ ફેંકી હતી તે મુજબ ગુજરાતના વિધાનસભામાં આવ્યા, પરંતુ ગોપાલ ઇટાલિયા ન આવ્યા અને પછી પોલિટિકલ ડ્રામા સર્જાયો. એ અંગે વિસ્તૃતમાં વાતચીત કરવા માટે આપણી સાથે કાંતિ અમૃતિયા હાજર છે. આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું. શ્રી સુદનભાઈએ કીધું કે ગોપાલભાઈ નહીં આવે, પણ અમે બોલ્યા એટલે અમે આવ્યા. આજ નહોતો, આજ જો અમે ન આવ્યા હોત, એને ચેલેન્જ અમે ન આવ્યા હોત તો પછી એ લખે કે આવ્યા નહીં કાનાભાઈ, એટલે અમે આવ્યા. પણ હું એટલું કહું કે ગમે ત્યારે, અત્યારે નહીં, મહિના પછી 2 મહિના પછી 15 દી પછી જ્યારે એમ કહીએ કે આપણે બેને રાજીનામું દેવું તો દેવા તૈયાર. ગોપાલ ઇટાલિયા કેમ ચેલેન્જ ન સ્વીકારી, ક્યાં પાછા પડ્યા, તમને શું લાગે? એ હવે એને પાર્ટીનો સવાલ છે. મેં કોઈ આ મારી વ્યક્તિગત લડાઈ છે. જ્યારે અમારા ગૃહમંત્રી પ્રદીપસિંહને જોડું મારીને મોટા થયા, આ નામ કહેવા માટે ઈરાદાપૂર્વક મોટા તો થઈ ગયા, પછી મોટા થઈ ગયા પછી એને જે સહન કરવું પડે કે એ એનામાં નહોતું. હું આજે હાથ સંભળવું, જ્યાં આવે અહીંયા ગોપાલભાઈ આવશે, ગોપાલભાઈ વાળી થશે, ગોપાલભાઈ, એટલે મેં એને ચેલેન્જ કરી, એને મને ચેલેન્જ કરી, અને એ વિષયમાં ગુજરાત આખાને બદનામ કરે. એટલે મને એમ થયું કે હું આના સામું કંઈક લડું. આખા ગુજરાત બદનામ થતું હતું, તો ગુજરાતને બદનામ કરવાને બદલે એને પાકિસ્તાનના વખાણ કરવા જોઈએ ને. તો ગુજરાતને બદનામ કરવા માટે એને કોઈ હોપારી આપી છે પાકિસ્તાન વાળાએ. તમારી ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે વટ પાડવા જવાનું. મારે એ સમજવું છે કે બ્રિજ તૂટે તો પ્રધાનમંત્રી ખુદ ફોન કરે કે કાનાભાઈ શું છે, શહેરી વિકાસનો કાર્યક્રમ હોય તો પ્રધાનમંત્રી મળવા આવે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.